નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાયકા પ્લાન્ટની સફાઈના મામલે અધિકારીઓ સહિત અને 2 લોકોને આયોગનું ગાંધીનગર ખાતેનું તેડું આવ્યું। જેડીસી સહિતના અધિકારીઓ આજે હાજર રહેશે। વાગરા તાલુકાના વિલાયત સાયખા પ્લાન્ટની સફાઈના મામલે રાજ્ય માનવ અધિકારી આયોગે ભરૂચના કલેક્ટર સહિત 6 લોકોને શુક્રવારે ગાંધીનગર ખાતે હાજર રહેવા સમન્સ આપ્યું છે। રાજ્ય માનવ અધિકારી આયોગે પાઠવેલા સમન્સમાં જણાવવામાં આવ્યું છે કે વિલાયત સાયખામાં કલેક્ટર ભરૂચ તરફથી પૂરતી સફાઈ હાથ ધરવામાં આવે, અન્યથા વિસ્તારના કારખાનાના માલિકો તરફથી ભારતના નાગરિકોના મૂળભૂત માનવ અધિકારો પૂરા પાડવામાં નહીં આવે તો રાજ્ય આયોગ તરફથી કડક પગલાં લેવામાં આવશે। ભરૂચ કલેક્ટર જીપીસીબી સભ્ય સચિવ, જેડીસીના મુખ્ય ઇજનેર, ભરૂચના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિત સદ્દામ પટેલ અને રોહિત પટેલના નામનો ઉલ્લેખ સમન્સમાં કરવામાં આવ્યો છે। તારીખ 14મીને શુક્રવારે બપોરે 1 વાગે રાજ્ય માનવ અધિકારી આયોગને કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। જો હાજર રહેવામાં ચૂક કરશો તો સિવિલ પ્રોસિજર કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય માનવ અધિકાર આયોગના સમન્સ બાદ હવે કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહી જવાબ લખાવે છે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।